જો તમે પણ થિયેટરમાં મૂવી જોવા જાઓ ત્યારે પોપકોર્ન, ચીઝ કે હોટ કોર્ન બાઉલ ખાવાના શોખીન છો તો આ વિડીયો તમારા માટે છે. સામાન્ય રીતે એવું થાય કે મૂવી જોવા જઈએ એટલે પોપકોર્ન હાથમાં ન હોય ત્યાં સુધી તો મજા જ ના આવે. પણ હોટેલ અને રેસ્ટોરન્ટ્સ બાદ હવે મહેસાણા ફૂડ વિભાગે સિનેમા ઘરો તરફ તપાસનો ધમધમાટ તેજ કર્યો અને એવી ઘટના સામે આવી, એવી વિગતો સામે આવી કે હવે પછી તમે પોપકોર્ન ખાતા વિચારશો. મહેસાણાના પ્રખ્યાત વાઇડ એંગલ સિનેમામાં જ્યારે ફૂડ સફાઈ અને ગુણવત્તા અંગે તપાસ હાથ ધરવામાં આવી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. સૌથી પહેલું સામે આવ્યું પોપકોર્નમાં જીવાત અને બટરના નામે ભેળસેળની ઘટના. તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમને વાઇડ એંગલ સિનેમાના કેન્ટીન વિભાગમાંથી પોપકોર્નની અંદર જીવાત મળતી જોવા મળી, જે દર્શકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છે. એ પોપકોર્ન કે જે બહાર 10-20 રૂપિયામાં મળે તેના આપણે કેટલા મોટા પૈસા ચૂકવીએ છીએ, પણ એમાં જીવાત જોવા મળી. એટલું જ નહીં, જે પોપકોર્નમાં શુદ્ધ બટર વપરાવાનો દાવો કરવામાં આવે છે અને ગ્રાહકો પાસેથી 10 ગણા પૈસા વસૂલવામાં આવે છે, ત્યાં બટરની જગ્યાએ હલકી ગુણવત્તાનું ફેટ સ્પ્રેડ વાપરવામાં આવતું હોવાનું ખુલ્યું. બીજો મહત્વપૂર્ણ મુદ્દો ફૂડ વિભાગની કડક કાર્યવાહીનો. આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ મહેસાણા ફૂડ વિભાગ દ્વારા વાઇડ એંગલ થિયેટરના સંચાલકોને તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટની નોટિસ ફટકારી દેવાય છે. ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાશે, લેબોરેટરી મોકલાશે, જરૂર જણાશે તો આ સિનેમા ઘરનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી થશે. પણ અત્યારે તો ઇમ્પ્રુવમેન્ટ નોટિસ મોકલાઈ છે. મોંઘા ભાવની ટિકિટ અને નાસ્તાના નામે ગ્રાહકો પાસેથી અઢળક રૂપિયા વસૂલતા થિયેટર સંચાલકો હવે ફૂડ વિભાગની રડારમાં આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય થિયેટર્સમાં પણ આવી તપાસ લંબાવવામાં આવશે તેવી માહિતી છે. નક્કી આપણે કરવાનું છે. વહીવટીતંત્રએ તો ફૂડ વિભાગે તો ઇમ્પ્રુવમેન્ટની નોટિસ ફટકારી દીધી છે. હવે આ ઇમ્પ્રૂવ કેટલું થાય છે તે જોવું રહેશે. અને અત્યાર સુધી કેટલા સમયથી આપણે આ ફેટ સ્પ્રેડવાળા પોપકોર્ન જમ્યા છીએ, જીવાતવાળા પોપકોર્ન મૂવી જોતાં જોતાં આરોગી ગયા છીએ, એ આપણને ખબર જ નથી. એટલે શું કાર્યવાહી તમારા મત અનુસાર આવા ફૂડ વેન્ડર્સ સામે થવી જોઈએ કે જે થિયેટરમાં તમારી પાસેથી લે છે તો અઢળક રૂપિયા, પણ તેની સામે તમને કેવું જમવાનું ભોજન પીરસે છે એ સવાલ સર્જાય. શું કાર્યવાહી તેઓની સામે થવી જોઈએ? તમને લાગે છે કે માત્ર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાથી ઇમ્પ્રૂવ થઈ જશે કે પછી હવે આપણે જ જાતે સમજીને બંધ કરી દેવાનું? તમારો અભિપ્રાય શું છે? કમેન્ટ કરો.